કાશ્મીરમાં થયેલા પહેલગામની અંદર જે આતંકી હુમલામાં નિર્દોષ ભારતીય વ્યક્તિઓના જે મૃત્યુઓ થયા છે એની શાંતિ માટે થઈને સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા હર વર્ષે પરશુરામ જયંતિના દિવસે પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળે છે. એ દિવ્ય આત્માની શાંતિ માટે થઈ મોકૂફ રાખી અને વૈદિક બ્રાહ્મણો દ્વારા પાઠ શાંતિ સૂક્તના પાઠ કરી એ દિવ્ય આત્માને ચિર શાંતિ મળે એવી ઈશ્વર પાસે સમસ્ત બ્રહ્મ સમાજ પ્રાર્થના કરે છે. આજરોજ સાવરકુંડલા મુકામે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી ભગવાન પરશુરામની જન્મ જયંતિ અનુસાર સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા આયોજિત આજે પરશુરામ દાદાની જન્મ જયંતિ નિમિત્તે સાંજે 6 વાગે પૂજાન રાખેલું હતું. ત્યારબાદ પહેલગામમાં જે લોકો શહીદ થયા છે તેના આત્માની શાંતિ માટે વૈદિક મંત્રોચ્ચારથી શાંતિપાઠનું આયોજન કરવામાં આવેલ. ત્યારબાદ તમામ હુતાત્માઓને શાંતિ માટે શ્રદ્ધાંજલિ સ્વરૂપે મૌન રાખવામાં આવેલ અને દિવ્ય પરશુરામ જયંતિની આરતી કરી અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ. આ મહાપ્રસાદના આયોજનમાં સાવરકુંડલાના સમસ્ત બ્રહ્મ પરિવારોએ પ્રસાદ લીધેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાવરકુંડલા સમસ્ત બ્રહ્મ સમાજ અને પરશુરામ સેનાની તમામ ટીમે ફાળો આપેલ. જય પરશુરામ. આજરોજ સાવરકુંડલામાં સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત પરશુરામ સેના દ્વારા પરશુરામ ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો અને આ પ્રાગટ્ય મહોત્સવની અંદર સાવરકુંડલા શહેરના તમામ ભૂદેવો સાથે મળી સાંજના 6 વાગે સૌપ્રથમ પૂજન કરેલું. ત્યારબાદ દાદાના મહાપ્રસાદનું પણ આયોજન થયેલું અને હર વર્ષની જેમ જે સાવરકુંડલાની અંદર સૌ ભૂદેવો દ્વારા જે શોભાયાત્રા કાઢવામાં આવે છે એ આ વખતે સૌ વડીલોના માર્ગદર્શન હેઠળ પરશુરામ સેનાએ આ શોભાયાત્રા જે પહેલગામની અંદર જે આતંકીઓ દ્વારા જે હુમલો કરવામાં આવેલો અને એ નિર્દોષના જે મૃત્યુ થયેલા એ દુઃખની અંદર સાવરકુંડલાના તમામ ભૂદેવો પણ ભાગ લેવા માટે આ દાદાની જે શોભાયાત્રા છે એ અમે શ્રદ્ધાંજલિ રૂપે આ વખતે એ શોભાયાત્રા મોકૂફ રાખેલી અને ભૂદેવો દ્વારા આજે એ મૃતકો પાછળ વૈદિક ઉચ્ચારથી શાંતિપાઠ કરી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવી. તેમજ આ કાર્યક્રમ જે સફળ બનાવવાની અંદર સાવરકુંડલા શહેરના તમામ ભૂદેવોએ જે પરશુરામ સેનાને દિલથી જે સહયોગ આપેલો છે એનું પરશુરામ સેના કાયમ માટે ઋણી રહેશે.